હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આપણે ધોરણ 7ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર એકમ કસોટી આવી રહી છે, તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન છે, જે 6 તારીખે એટલે કે શનિવારે એકમ કસોટી લેવાની છે. એ એકમ કસોટી આધારિત આપણે પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર 1 છે. આપેલા પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. 5 ગુણના વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા પ્રશ્નો છે અને 5 પ્રશ્નો આપેલા છે. સૌથી પહેલા શું કીધું છે કે ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી? એટલે ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ, ઈસવીસન 1304ની આસપાસમાં ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2 છે. ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવતા પૃથ્વીરાજ ત્રીજાના પિતાનું નામ જણાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી છે, સોમેશ્વર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3, અલાઉદ્દીન ખિલજીએ શાના માટે કડક કાયદા બનાવ્યા હતા? તો અલાઉદ્દીન ખિલજીએ ભાવ નિયંત્રણ માટેના કડક કાયદા બનાવ્યા હતા, એટલે કે ઓપ્શન સી સાચો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ચોથા નંબરનો પ્રશ્ન, રણ પ્રદેશમાં પવનની ગતિ મંદ પડતા માટીના કણ જમીન પર પથરાય તો તેને શું કહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રણ પ્રદેશમાં પવનની ગતિ જો ધીમી પડી જાય અને એ ધીમી પડેલી પવનની ગતિથી જે માટીના કણો જે જમીન પર પથરાઈ જાય એને ધુવા કહે છે, એટલે કે ઓપ્શન એ આપણી પાસે સાચો છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 છે. વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરી કયા દેશમાં છે? વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો ભારત દેશમાં છે, એટલે કે ઓપ્શન સી સાચો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 ની અંદર કીધું છે નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો નીચેના વિધાન ખરા છે કે ખોટા 5 ગુણના છે વિદ્યાર્થી મિત્રો અને 5 પ્રશ્નો આપેલા છે. સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, રાજમાતા મિનળ દેવીએ દ્વારકાધીશ મંદિરનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો. તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? બિલકુલ ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે, તુગલુક વંશમાં ટપાલીઓ માટે હલકારો શબ્દ પ્રચલિત હતો. તો આપેલું વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે, એટલે કે કેવું છે? બિલકુલ સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે, કેટલીક મોટી નદીઓ પોતાની શાખા પ્રશાખાઓ દ્વારા સમુદ્ર કિનારે નળાકાર સરોવરની રચના કરે છે. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 આવે છે, રણ પ્રદેશમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. 5મા નંબરનો પ્રશ્ન છે, આપણા દેશના બધા બાળકોને 7 થી 18 વર્ષની ઉંમર સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે. તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 3 છે, ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન છે, કુમારપાળ ચરિત્ર નામના ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યએ કરી હતી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, રઝિયા સુલતાનાના અવસાન પછી અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર ખાલી જગ્યાને દિલ્હીની ગાદીએ બેસાડ્યા હતા. નસીરુદ્દીનને ગાદીએ બેસાડ્યા હતા. ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા પિંડોની જેમ પૃથ્વીના આકાર પણ ગોળાકાર છે. અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ કેવો છે વિદ્યાર્થી મિત્રો? ગોળાકાર જેવો છે. ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં ખાલી જગ્યાને નહીં બનાવવાનું વલણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. તો કોને નહીં બનાવવાનું? તો વિદ્યાર્થી મિત્રો દીકરીઓને બનાવવાનું વલણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 5મા નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા વ્યક્તિઓ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે.
તો દિવ્યાંગ વ્યક્તિઓ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની વિશેષ સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. કેટલા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો? 6 પ્રશ્નો છે અને પ્રત્યેકના કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો? 6 ગુણ છે. તો સૌથી પહેલા પ્રશ્નો છે કુમારપાળના સમયમાં અનહિલવાડ પાટણમાં કોને કેવા પ્રકારના સંગમ થયો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કુમારપાળના શાસન દરમિયાન અનહિલવાડ પાટણમાં અહિંસા, લક્ષ્મી અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ થયો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન છે તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીમાં શેનું નિર્માણ થયું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીમાં કિલ્લાઓ, મસ્જિદ, તળાવો, મહેલો, સ્નાનઘરો, મકબરાઓ, પુલ, બગીચા વગેરેનું નિર્માણ થયું હતું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે ખનિજ એટલે શું? તો નિશ્ચિત ભૌતિક ગુણધર્મ, નિશ્ચિત રાસાયણિક મિશ્રણ ધરાવતા અને કુદરતી રૂપે જોવા મળતા પદાર્થ એટલે ખનિજ. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે કેવા વ્યક્તિઓના વેતન આપવાની બાબતમાં અસમાનતા જોવા મળે છે? તો મહિલાઓ, બાળમજૂરો અને દિવ્યાંગ વ્યક્તિઓને વેતન આપવાની બાબતમાં અસમાનતા જોવા મળે છે. પાંચમો પ્રશ્ન છે રાણી ઉદયમતીએ કઈ વાવ બંધાવી હતી અને ક્યાં બંધાવી હતી? તો રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ બંધાવી હતી. છઠ્ઠો પ્રશ્ન છે મુહમ્મદ બિન તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતને મુલાકાતે આવ્યો હતો? તો મુહમ્મદ બિન તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યો હતો. સાતમો પ્રશ્ન છે ઇંધણ તરીકે કયા કયા ખનિજોનો ઉપયોગ થાય છે? તો ઇંધણ તરીકે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, પેટ્રોલિયમ જેવા ખનિજોનો ઉપયોગ થાય છે. આઠમો પ્રશ્ન છે કેટલીક ઉંમરના બાળકોની મજૂરી રાખવા એ કાનૂની ગુનો ગણાય છે? તો 14 વર્ષ કરતા નાની ઉંમરના બાળકોને મજૂરી રાખવું એ કાનૂની ગુનો ગણાય છે. નવમો પ્રશ્ન છે મત અધિકાર કોને મળે છે? તો 18 કે 18થી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકોને મત અધિકાર મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 આવે છે. પ્રશ્ન 5ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે અને 4 ગુણના પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલો જ પ્રશ્ન છે કારણ આપો. ભોજ પરમવંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તો ભોજ પરમવંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચે તેને ભોજપુર ભોપાલ નામનું સુંદર નગર વસાવ્યું હતું. રઝિયા એક શક્તિશાળી મહિલા શાસક. એક વિષય પર તમારો વિચાર લખો. તો ઈસવીસન 1236માં રઝિયા દિલ્હીની ગાદી પર આવી. દિલ્હીની ગાદી પર આવનારા તે પ્રથમ મહિલા શાસક હતી. રઝિયા પૂરેપૂરું કાબેલ અને જવાબદાર હતી. તે પુરુષોના પોશાકો પહેરી રાજ દરબારમાં બેસતી. રઝિયાએ પોતાના અભિલેખો અને સિક્કાઓ પર લખાવ્યું હતું કે તે ઇલ્તુમિશની બેટી છે, પરંતુ એક સ્ત્રી હોવાથી શાસકના સ્વરૂપમાં સ્વીકારવામાં આવતી ન હતી. અમીર ઉમરાવોને એક સ્ત્રી નીચે કામ કરવામાં પોતાનું નીચાપણું લાગતું અને રાજખટપટોથી તેની શાસનનો અંત આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન આવે છે નળાકાર સરોવરની રચના સમજાવો. તો નદી, મેદાન, પ્રદેશો સર્પાકાર વાહન માર્ગ ધારણ કરે છે. તેના વાહન માર્ગના કિનારા પર સતત ઘસારણ અને નિક્ષેપણ થતું રહે છે. સર્પાકાર વળાંક સમય જતાં ખૂબ જ નજીક આવતી જતી લગભગ ઘોડાની નાળનો આકાર કે વર્તુળ આકાર ધારણ કરે છે. આ અવસ્થામાં પૂર આવવાથી નિક્ષેપણના કારણે વળાંક વચ્ચેનો ભૂમિભાગો નદીના પ્રવાહથી કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે. નદીએ છોડેલા નાળ આકારના ભાગમાં પાણી ભરેલું રહે છે, જેથી નળાકાર સરોવર રચાય છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવ્યો છે પ્રશ્ન નંબર 4. સરકારે બાળમજૂરી અને બાળ અધિકાર વિશે કરેલી જોગવાઈઓ જણાવો. તો બાળમજૂરી સમાનતા અંગેનો બંધારણીય જોગવાઈનો ભંગ કરે છે. બાળમજૂરી શિક્ષણ મેળવવાનો અધિકારનો ભંગ ગણાય છે. આપણા દેશના સૌ નાગરિકો 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક ભણવાનો અધિકાર છે. આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે. આધુનિક શાળામાં ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓને ના ભણવાનું વલણ ક્યાંક જોવા મળે છે. બાળકોના શાળામાં ભણવાનું છે તે ઉંમરે તેઓ મજૂરી કરે તો એક પ્રકારનો ગુનો બને છે. 14 વર્ષ કરતા નાની ઉંમરના બાળકોએ મજૂરી રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે. આ કાયદાના ભંગ માટે આર્થિક અને શારીરિક સજાની જોગવાઈ પણ કરવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે 5મા નંબરનો પ્રશ્ન. 5મા નંબરના પ્રશ્નોમાં છે વિદ્યાર્થી મિત્રો કે શા માટે મુહમ્મદ બિન તુગલકને તરંગી શાસક માનવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મુહમ્મદ બિન તુગલકને તરંગી શાસક માનવામાં આવે છે કારણ કે તેઓ પ્રજાની હિત માટે રાજધાનીને દિલ્હીથી દૌલતાબાદ લઈ જવાની એક પ્રતિક મુદ્રાની યોજના શરૂ કરી હતી. પરંતુ આ યોજનામાં વ્યવહારિકતાનો અભાવ હોવાથી તેને અમલીકરણ દરમિયાન નિષ્ફળતા મળી હતી. તેથી મુહમ્મદ બિન તુગલકનો નિર્ણયને કારણે તેઓને તરંગી શાસક ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું પ્રશ્ન બેંકનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.